સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ ગાંધીનગરથી સમાચાર સરકારી નોકરીઓમાં ભરતીને લઈને મહત્વના સમાચાર છે। સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ કરવામાં આવી રહી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ પહેલ સીએમએ મુખ્ય સચિવને કાયમી ભરતી માટેનો નિર્દેશ કર્યો છે। વર્ગ 3 અને વર્ગ 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટથી થતી હાલાકીને લઈ મુખ્યપ્રધાને આ મહત્વનો નિર્ણય કર્યો છે। એટલે સરકારી નોકરી ઈચ્છુક લોકો માટે આ રાહતના સમાચાર। વર્ગ 3 અને વર્ગ 4 ની ભરતી થશે અને એ પણ કાયમી ભરતી થશે। મુખ્યપ્રધાને આ પહેલ કરી છે, પરંતુ કઈ પ્રોસિજર હશે, કેવી રીતે થશે, તમામ બાબતો જણાવી રહ્યા છે સંવાદદાતા કિંજલ। મુખ્યપ્રધાને મહત્વનો નિર્ણય કર્યો છે, આખી પ્રોસિજર કેવી રીતનાની હશે અને કેવી રીતે લોકો એપ્લાય કરી શકશે, શું ફાયદો થશે? देखो आ एक जे फॉर्मेट છે આ તરફ રાજ્ય સરકારે વિચારવાનું શરૂ કર્યું છે। પ્રશ્ન ત્યાંથી આવ્યા કે જ્યાંથી વાત કરવામાં આવે કે વર્ગ 3 અને વર્ગ 4 માં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે ભરતીઓ છે તે સરકારી જગ્યા પર થઈ રહી છે। તેમાં બે પ્રકારના ઇસ્યુ આવી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટર હોય છે તેના દ્વારા જે ચોક્કસ સેલરી હોય છે તે જે કર્મચારીઓ છે તેમને આપવામાં નથી આવતી, તો બીજી તરફ ઓછી સેલરીના કારણે લોકોની જે સમસ્યાઓ છે તેનું સમાધાન ઝડપથી નથી થતું અને ભ્રષ્ટાચારની જે ફરિયાદ છે તે વ્યાપક દ્રષ્ટિએ અહીંયા થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક જે ડેન્ટ છે તે સરકારને પણ લાગતો હોય છે। જે પ્રકારે ગુજરાતની અંદર હવે વાત કરવામાં આવી રહી છે કે ગુજરાતને વિકસિત ગુજરાત તરફ આગળ વધારવાની વાત છે, ત્યારે સૌથી મહત્વની બાબતો જે આવતી હોય છે તે જે સરકારી કર્મચારીઓ હોય છે તેના દ્વારા જે નિર્ણયોની ડિલિવરી કરવાની વાત હોય છે તે આવતી હોય છે। એક આટલા ટાઈમના ચિંતન પછી સરકારના ધ્યાનમાં એ આવ્યું છે કે જે કોન્ટ્રાક્ટથી ભરતી થઈ રહી છે તેના કારણે સિસ્ટમમાં એક પ્રકારનો સડો છે તે પેસી ગયો છે। કેબિનેટની અંદર સતત ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત છે તે મુખ્યપ્રધાન કરી રહ્યા છે, ત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે મુખ્ય સચિવને નિર્દેશ પણ આપવામાં આવ્યા છે કે વર્ગ 3 અને વર્ગ 4 ની અંદર હવે સરકારી ભરતી અને કાયમી ધોરણે ભરતી છે તે કરવામાં આવે। અનેક પરીક્ષાઓ છે તે ગુજરાતમાં લેવામાં આવતી હોય છે, તો કોન્ટ્રાક્ટ પદ્ધતિની જગ્યા પર જીપીએસસીની એક્ઝામ છે કે અન્ય જે એક્ઝામ છે તેના દ્વારા જે પાસ થતા જે પણ કેન્ડિડેટ હોય, યોગ્ય કેન્ડિડેટ હોય, સમયાંતરે જ્યારે પણ ભરતી આવે ત્યારે જે પરીક્ષા પાસ કરીને જે લોકો તૈયાર છે તેમાંથી એક જે કન્ટેન્ટ લેવાની વાત છે, ફોર્મો છે તે તૈયાર થઈ રહ્યો છે। માનવામાં એવું આવી રહ્યું છે કે લગભગ 6 થી 8 મહિનાનો સમય જશે યોગ્ય ફોર્મેટ છે તે આપવામાં, પરંતુ ગુજરાતમાંથી ધીરે ધીરે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તે નાબૂદ કરવાની દિશા તરફ આગળ વધવામાં આવી રહ્યું છે। અત્યારે વર્ગ 3 અને 4 માં કાયમી ભરતી કરવાની જે તાત્કાલિક ધોરણે જે એક્શન પ્લાન છે તે